પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગરબાડામાં ભાજપ આદિજાતિ મોરચાનું સંગઠનાત્મક કાર્યક્રમ યોજાયો। ગણપતસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ સંગઠનને મજબૂત બનાવવા આહવાન કરાયું। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક કાર્યક્રમ યોજાયો હતો। ગરબાડા વિધાનસભા ક્ષેત્રની કુમારશાળામાં આયોજિત આ વિશેષ બેઠકમાં આદિજાતિ મોરચાના સ્થાનિક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આગામી સમયમાં પક્ષના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાનો હતો। આ બેઠક દરમિયાન ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મનો ઉપયોગ અને તેની વ્યાપકતા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત તળિયાના સ્તરેથી પક્ષને મજબૂતી પ્રદાન કરવા માટે બૂથ સમિતિઓની નવરચના, સંગઠનનું વિસ્તરણ અને ભવિષ્યના કાર્યક્રમોની સચોટ રૂપરેખા તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આદિજાતિ મોરચાના અધિકારીઓ સાથે થયેલી આંતરિક બેઠકમાં ટેકનોલોજીના માધ્યમથી કાર્યક્રમ વધુ સક્રિય બનાવવા અંગેના પાસાઓ પણ આવરી લેવાયા હતા। પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને સંગઠનની કામગીરી વધુ સશક્ત અને વેગવંતી બનાવવા માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। વિશેષ કરીને બૂથ સ્તરે લોકો સાથે સીધો સંપર્ક સાધી રાજ્ય અને કેન્દ્ર સરકારે વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આહવાન કરાયું હતું। આ કાર્યક્રમ થકી અંદાજિત વિસ્તારોમાં ભાજપના જનાધારને વધુ વ્યાપક બનાવવાની રણનીતિ સ્પષ્ટ કરવામાં આવી છે।